પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન આવતી પરમા એકાદશીના પાવન અવસરે ખોડિયાર સોસાયટી મહિલા મંડળ દ્વારા ભક્તિ અને આસ્થાભર્યો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આજરોજ વૈશાલીબેન મહેતાના નિવાસ સ્થાને રંગબેરંગી દીપમાળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં બહેનો અને ભક્તજનો જોડાઈને ભગવાનના ચરણોમાં ભક્તિભાવ વ્યક્ત કરશે। સાંજના સમયે સંધ્યા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહેશે। કાર્યક્રમના અંતર્ગત રાત્રે 10 વાગ્યે પરંપરાગત રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભગવાન પુરુષોત્તમના ગુણગાન સાથે ભક્તિનો આનંદ માણશે। ખોડિયાર સોસાયટી મહિલા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સમાજમાં ધાર્મિક એકતા, સંસ્કૃતિ અને ભક્તિભાવને પ્રોત્સાહન આપતો સુંદર પ્રયાસ બન્યો છે। રિપોર્ટ બાય જયેશભાઈ મોરી। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન। મારું નામ મિત્તલબેન છે અને આજે અમારી ખોડિયાર સોસાયટી મહિલા મંડળ દ્વારા એક 670 દીપમાળનું રંગબેરંગી આયોજન કરવામાં આવ્યું છે વૈશાલીબેન મહેતાના ઘરે। અને આજે રાત્રે 10 થી 12 દાંડિયા રાસનું આયોજન કરવામાં પણ આવ્યું છે। અને આ જ રીતે અમે વર્ષો વર્ષ પુરુષોત્તમ ભગવાનની આરતી, પૂજા, થાળ બધું કરીએ છીએ। જય શ્રી કૃષ્ણ।